અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા પાલીતાણા હાઈવે પરથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજાથી પાલીતાણા તરફ જતા હાઈવે પર ભીકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર નજીક એક ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન અચાનક પલટી મારી ગયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ડ્રાઈવરને બહાર કાઢવા માટે સરકારી તંત્ર, ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા। હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ અટકી ગયો હતો। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।